ગણપતિ મહારાજ પ્રસન્ન રહો. હમ હનુમંતે પ્રસન્ન રહો. રાંગ રામાય પ્રસન્ન રહો. નકલંક રામદેવાય પ્રસન્ન રહો. જ્યોતિ સ્વરૂપાય પ્રસન્ન તત્પુરુષાય પ્રસન્ન રહો. સત્પુરુષાય પ્રસન્ન રહો. અમર પુરુષાય પ્રસન્ન રહો. રામા સમયાવજો. કળયુગ આવ્યો કરૂર એ રામા સમયાવજો. કળયુગ આવ્યો ક્રૂર અરજ સુણી અજમાલ ઘરા. તમારા ભક્તોની જરૂર. અરજ સુણી એ અજમાલ ઘરા. થારા ચાકરની જરૂર. રણુજાના રાજવી બીરમદેવના વીર ગુણ નામી અજમલ ઘરા. ભલે પ્રગટ્યા હિંદવાપી
જેનો જેને આસરો તેને તેની લાજ, જેને જેનો આસરો તેને તેની લાજ. તુલસી રઘુવીર આસરે क्यों बिगड़े तेरो काज. हरि गुरु संत कृपा करो, कृपा करो हरो सकल संदेह, हरो सकल संदेह. प्रेम पुरुष परमात्मा ताशु प्रगटोस्ने. જેને પોતાની માં વાલા લાગે, જેને પોતાના પિતા વાલા લાગે, અને બે વાલા લાગે એટલે પોતાના સત્ય સ્વરૂપ, સત્ય સ્વરૂપ, સત્ય સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ, તટસ્થ કુટસ્થ આત્મ સ્વરૂપ, પરમાત્મા અસ્તિત્વના અધિપતિ. આ જગતમાં મારું હોવાપણું એ કોનાથી છે? આ અસ્તિત્વ આ 5, 5.5, 6 ફૂટની ઊંચાઈ વાળું તન કે નજીકના 4 કે 5 આજે વજન વાળું, ભજન વિનાનું, ગતિ વિનાનું, અહંકાર સાથે જોડાયેલું, હજી આવું જે આચરણ, આવી જે ભૂમિકા, આવું જે મન, આવું અસ્તિત્વ संत कृपा करो हरो सकल संता, हरो सकल संदेह. प्रेम पुरुष परमात्मा तासु प्रगटोस्ने. कारण के स्नेह बिना हरि नहीं रिजे, स्नेह बिना हरि नहीं रिजे. भल कोटि करिए उपाय, बीजा साधन बहु करिए, परंतु हृदय शोधन थाय. बीजा साधन बहु करिए, हृदय शोधन थाय. जेम जेम जीव यत्न करे, उल्टो डबल बंधाई. आप बड़े छूटे नहीं, आप बड़े छूटे नहीं. जो न छोड़ावे त्रिभुवन राय,
જો ન છોડાવે સદગુરુ રા સંયમની એ લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. સંયમની સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. રસ્તો બતાવો મારા રામદેવ. રસ્તો બતાવો મારા રામદેવ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો રામદેવ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો મારા રામદેવ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો મારા રામદેવ. હરજી બની તારા ચમર ઢોળું મારા રામદેવ. હળવે હળવે અરજી બની તારા ચમર ઢોળું મારા રામદેવ. ચમર ઢોળું મારા રામદેવ. ચમર ઢોળું મારા રામદેવ. લક્ષ નિશાન ડાલી જેવા સાબિત રાખો રામદેવ. લક્ષ નિશાન ડાલી જેવા સાબિત રાખો રામદેવ. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો
રામ દે સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામ દે રસ્તો બતાવો રામ દે રસ્તો બતાવો રામ દે મારા મનના आप छो अकर्ता प्रभुजी अजन्मा मार राम दे આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામ દે आप छो अकर्ता प्रभुजी अजन्मा मार राम दे આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામ દે ओ अजन्मा मार राम दे અજન્મા મારા રામ દે सत्य सनातन प्रकाश तमारो ज्योति स्वरूप श्री राम दे સત્ય સનાતન પ્રકાશ તમારો જ્યોતિ સ્વરૂપ શ્રી રામ દે ज्योति स्वरूप मारा राम दे જ્યોતિ સ્વરૂપ મારા રામ દે मने संयमनी संयमनी लगाम चढ़ावी रस्तो बताओ राम दे સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામ દે मारा मनना घोड़ा ऊपर स्वारी करो मारा राम दे મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામ દે श्री राम जय गुरु राम શ્રી રામ જય ગુરુ રામ
તમારી લીલા ધરણી ધર અવતારી મારા રામદેવ દિવ્ય તમારી લીલા ધરણી ધર અવતારી મારા રામદેવ અવતારી મારા રામદેવ અવતારી મારા રામદેવ શક્તિ આપો તમારી ભક્તિ આપો રહેણી આપો રામદેવ શક્તિ આપો ભક્તિ આપો રહેણી આપો રામદેવ સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો મારા રામદેવ સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ મારા મનના જન્મો જન્મનો ચાકર બાબા મારી માઈ ગ્રહો રામદેવ જન્મો જન્મનો ચાકર બાબા બાઈ ગ્રહો શ્રી રામદેવ જન્મો જન્મનો જન્મો જન્મનો ચાકર બાબા મારી બાઈ ગ્રહો એ રામદેવ જન્મો જન્મનો ચાકર બાબા બાઈ ગ્રહો મી રામદેવ મારી બાઈ ગ્રહો મારા રામદેવ બાઈ ગ્રહો મારા રામદેવ આધીનતાથી આરતી ઉતારે મૂળદાસ તમારો રામદેવ આધીનતાથી આરતી ઉતારે મૂળદાસ તમારો રામદેવ આધીનતાથી આરતી ઉતારે સંત રામ તમારો રામદેવ આધીનતાથી આરતી ઉતારે સંત રામ તમારો રામદેવ રણુજા वाले सांवरिया में तेरी शरण में आया हूँ रणुजा वाले सांवरिया में तेरी शरण में आया हूँ ओ रणुजा वाले सांवरिया में तेरी शरण में
आया हूँ। ओ रणुजा वाले सांवरिया मैं तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ, श्रद्धा के सुमन लाया। मैं तेरी शरण में आया हूँ, श्रद्धा के सुमन लाया हूँ। नवखंड के निजाधारी में तेरी शरण में आया हूँ। नवखंड के निजाधारी में तेरी शरण में आया हूँ। अनजान पने में भीतर से तेरा भाव प्रकट में पाया हूँ। अनजान पने में भीतर से तेरा भाव प्रकट में पाया हूँ। अनजान पने में भीतर से तेरा भाव प्रकट में पाया हूँ। अनजान पने में भीतर से तेरा भाव प्रकट में पाया हूँ। तेरी जोत में प्रणव दिखाया हूँ, मैं तेरी शरण में आया हूँ। तेरी जोत में प्रणव दिखाया हूँ, मैं तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ, मैं तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ, मैं तेरी शरण में आया हूँ। रणुजा वाले बाबा जी मैं तेरी शरण में आया हूँ। ओ रणुजा वाले बाबा जी मैं तेरी शरण में आया हूँ। श्री राम जय राम, जय जय राम। श्री राम जय गुरु राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय गुरु राम। हो श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय शिव, नमः शिवाय। नमः शिवाय शिव, नमः शिवाय, नमः शिवाय शिव, नमः शिवाय।
जन्मों जन्म की प्यासी धड़कन, हाँ जन्मों जन्म की प्यासी धड़कन तेरा ही गुण लगाया हूँ। प्यासी धड़कन तेरा ही गुण लगाया हूँ। नवखंड के निजाधारी मैं तेरी शरण में आया हूँ। ओ नवखंड के निजाधारी मैं तेरी शरण में आया हूँ। मुझे कर्म मिला तेरी सेवा पूजा में तेरा ही गुण लगाया। मुझे कर्म मिला हरि तेरी बोल। सेवा पूजा मैं तेरा ही गुण लगाया हूँ। मुझे कर्म मिला तेरी सेवा पूजा में तेरा ही गुण लगाया हूँ। मुझे कर्म मिला तेरी सेवा पूजा मैं तेरा ही गुण लगाया हूँ। तेरे नाम की रोटी पाया हूँ मैं तेरी शरण में आया हूँ। तेरे नाम की रोटी पाया हूँ मैं तेरी शरण में आया हूँ। गुरु राम मिले तो बात पूछी, खिला के खाना अच्छा है। गुरु राम मिले तो बात पूछी, खिला के खाना अच्छा है। खिला के खाना अच्छा है। खिला के खाना अच्छा है। तेरे नजे की छाया हूँ मैं तेरी शरण में आया। मैं तेरे नजे की छाया हूँ मैं तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ बाबा तेरी शरण में आया हूँ। नवखंड के निजाधारी मैं तेरी शरण में आया। ओ नवखंड के निजाधारी मैं तेरी शरण में आया हूँ। सुदर्शन धारी धनवाधारी तू ही मोरली वाला हो।
सुदर्शन धारी धनवाधारी तू ही मुरली वाला हो। सुदर्शन धारी धनवाधारी तू ही मुरली वाला हो। सुदर्शन धारी धनवाधारी तू ही मुरली वाला हो। ए बाबा तू ही मुरली वाला हो। बाबा तुम ही मुरली वाला हो। मैं मूलदास बन के आया हूँ बाबा तेरी शरण आया हूँ। मैं मूलदास बन के आया हूँ बाबा तेरी शरण में आया हूँ। मैं तेरी शरण में आया हूँ श्रद्धा के सुमन लाया। मैं तेरी शरण में आया हूँ श्रद्धा के सुमन लाया हूँ। श्रद्धा के सुमन लाया हूँ। श्रद्धा के सुमन लाया हूँ। रणुजा वाले सांवरिया तेरी शरण में आया हूँ। ओ रणुजा वाले सांवरिया में तेरी शरण में आया हूँ। तेरी शरण में आया हूँ। बाबा तेरी शरण में आया हूँ। अजमल हर अवतार प्रसन्न रहो। ઘટના ઘટી સાંભળો સજ્જનો માતાઓ આજે આ ત્રાપસ્યા પરિવારને ત્યાં ધીરુભાઈ પરિવાર સમસ્ત ભાઈઓ કુટુંબીજનો લાગતા વળગતા ધર્મના આત્મીય પ્રેમી આવા રેણીના અરોડા અને એની નિષ્ઠામાં વચન મર્યાદામાં સાવધાનીથી સચવાતા અને સાચવી લેતા પરિવાર વચ્ચે આજ ત્રાપસ્યા કુટુંબના કોઈ વડીલોએ એની પેઢીમાં જોતું પ્રગટાવ્યું હશે એ પરંપરાનો અવસર આજ અહીંયા આવ્યો છે તો એ અંજવાડે અમે ચાર મંગળ કરવા માટે આપ સૌની સન્મુખ કલા ખેલા એના ગુણ ગાઈએ છીએ. તમને સહેલું પડે અહીંયાથી સમજાય એટલું અને ન સમજાય તો સમજવા કોશિશ ન કરતા એની જ્યોતની છાયામાં જઈને બેસી જશો એટલે એ અંજવાળું તમારી અંદર આવી જશે અને સપનામાં તમને સમજ આવી જશે કે તું ને તારું સપનું બે કોણ છો. ભગવાન અવતારની ભૂમિકા અંજવાડામાંથી પ્રગટેલા બધા અવતારો અંજવાડામાં જઈને સમાણા છે. આવા અજમલજી મહારાજને ઘેરે એક અંજવાડું આવ્યું. અંજવાડાની પૂર્વ પરંપરા જરાક 2 મિનિટ જોઈ તો લઈએ કે અંજવાડું આવ્યું ક્યાં છે. ભગવાન વિશ્વનાથ જેનો આ કુંભ મેળો કરોડો સાધુ સંતોથી આજ પ્રયાગરાજ તીર્થરાજ સંતોની સુવાસ ફેલાવી આખા વિશ્વને કહે છે કે ભારતની અંદર આત્માની લગ્ની લગાડી ઐશ્વર્યને અનુભવવા વાળા 9 કરોડ જેટલા આ ભારતની ભૂમિમાં સાધુ સંતો જિજ્ઞાસુ ભક્તો આવા પવિત્ર રેણીવાળા સજ્જનો દરેક ભૂમિકામાં
દરેક જ્ઞાતિઓમાંથી સાધુ થઈને આ ભૂમિને પાવન કરવા અથવા તો ભૂમિને આ તીર્થરાજના મહિમામાં વાસ્તવિકતાથી પ્રગટાવવા આ બધા સંતો દર્શને પધાર્યા છે. તેમ એક વખતનો સમય દશરથ રાજા પણ ભગવાન શિવના દર્શન કરતા કરતા ઊભા છે. બહેનો, માતાઓ, સજ્જનો, દશરથ રાજાએ ભગવાન શિવને નમ્રતાપૂર્વક પોતાની નિખાલસતાથી પ્રાર્થના કરતા હતા. એમાં એક ખેડૂત એના દીકરાના 2 દીકરાઓને ખંભે બેસાડી અને અયોધ્યાજીમાં દશરથ મહારાજ જ્યાં દર્શન કરે છે એની બાજુમાં એ પણ પોતે આ રાજાની રૈયત છે. આ રીતે આત્મીયતાથી બધા જીવતા હતા, જાગતા જીવતા હતા. ખેડૂતો પોતાના 2 દીકરાઓને ઉતાર્યા નીચે ખભેથી. એક દીકરો ટેવવાળો તો સીધો દંડવત લાકડી પડે એમ ભગવાન શિવના ચરણમાં માથું નમાવી દંડવત કરે છે. બીજો દીકરો કોઈ રીતે માથું નમાવતો નથી, કોઈ રીતે નહીં, માથું નથી નમાવતો. એક ઉઠતો નથી ને કોઈ વાતે પાછો નમતો નથી. ગરડા ખેડૂતે એનું માથું લઈને શિવના ચરણમાં મૂકવા જ્યાં મહેનત કરી તો એ છોકરાએ ઓહકારો કર્યો. સાંભળો બહેનો, ભાઈઓ, સજ્જનો, અમે એ અંજવાડાના ગીત ગાવા આવ્યા છીએ. નથી તમારા ખિસ્સા કાપવા, નથી તમારા કાન કાપવા, નથી તમારી કંઠીઓ બદલાવી. તમે માનવતાના અંજવાડે જીવતા તમે ને તમારા પરિવારમાં એક રામદેવજી મહારાજના પવિત્ર વિચારને પકડીને જીવો. આ જતી ને સતીના કળિયુગના પવિત્ર મેળામાં, પવિત્ર મેળામાં જતી ને સતી, તમને નવાઈ લાગશે. આવું તો કોઈ દી સાંભળ્યું નથી. કોણ જતી, કોણ સતી? રામદેવજી મહારાજના મુખેથી સાંભળીએ ઈ કે એમ આપણે સાંભળીએ. ઓહકારો કર્યો એટલે દશરથ રાજાની આંખ ધ્યાનથી આ અહંકારવાળા બાળકના ઓહકારને જોવા. આ દર્શન તો આમ જ કરે છે, પણ આંખ એનું મોઢું આમ જોવા ગયું. જોયા ભેરું મુખ પાછું આમ દર્શનમાં આવ્યું તો એટલી વારમાં જોયા પછીનો વિચાર એના માથામાં આવ્યો. એ વિચાર શું હતો? દશરથ રાજા ભગવાન શિવને નિખાલસતાથી પ્રાર્થના કરતા કરતા ઓલા છોકરાનો ઓંકારો જોઈ અને દશરથ રાજા પ્રાર્થના કરવા માંડ્યા ભગવાન શિવને કે એકાદો મને આપ્યો હોતો, હું એ મારે ખંભે બેસાડીને તમારી પાસે લઈ આવત. હે મહારાજ, હે ભોળા વિશ્વનાથ, અને 2 આપ્યા છે, એકાદો મને આપ્યો તો હું ખંભે બેસાડીને દર્શને આવત. દોર તૂટ્યો. પ્રાર્થનાની દિશા બદલી ગઈ. પુત્રેષણામાં પ્રાર્થના ગઈ, પ્રભુ એષણા દિશા બદલી ગઈ. દશરથ મહારાજ ભગવાન શિવને આટલું કહી ઉતાવળે પગલે રાજભવન આવ્યા. રાજભવનમાં આવી પોતાના કમરામાં મુકુટ ઉતાર્યો. કાચ પાસે જઈને દશરથ રાજાએ પોતે પોતાને જોવા પ્રયત્ન કર્યો. ક્યારેય તમે પ્રયત્ન કરો, બ્યુટી પાર્લરના પ્રયત્ન નહીં. કોક દીક તમે તો જુઓ તમારું મોઢું જન્મમાં અત્યારે કેવું હતું, લગ્ન થયા ત્યારે કેવું હતું, અને અત્યારે કાચમાં જુઓ છો તમને જોવા ન ગમો. આવું બધું તમે શું કરી નાખ્યું કે આમ 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 તો જુઓ, આમ આમાં શું કર્યું આવું બધું તોફાન કે તમને તમે જોવા ગમતા નથી? શણગારીને બહાર નીકળીએ, માંડ થોડા ઘડવા થાય, શણગારીને નીકળીએ તો એ આપણને એમ થાય કે અમુક આપણને જોતા જ નથી, અમુક આપણા મોઢા આમું નથી જોતા. તું ગમે એવો શણગારીને નીકળે ને, વરાજાને અહીં બત્તી મૂકવી પડે ને, પાઘડીના ઓલામાં એના પાવર મૂકો, આવડો પાવર ભેળો કરો
તો એ માંડ માંડ એનો ચહેરો ઓળખાય. આમ દશરથ રાજાએ પોતાના ચહેરાને પોતાના મોઢાને મોટીબેનના અરીસામાં જોયું. પોતાના ચહેરાને કેટલો થાક લાગ્યો છે, કઈ વ્યાધિ, કઈ ઉપાધિ. આજ દશરથ રાજાને ખબર પડી કે કઈ ચિંતાએ મારું આ ચિત્ર વીખી નાખ્યું. આ વિચિત્ર ચિત્ર કેવી રીતે બન્યું? એમાં કાન પાસે સફેદ બે લટ હતી, સફેદ લટ બે વાળની. કાન પાસે સફેદ વાળને જોયા. દશરથ રાજાએ પોતે ને પોતે પોતાના કાનને એક તમાચો માર્યો કે આટલું બધું મોડું કેમ કર્યું? કેમ મોડું કર્યું આટલું? શું વ્યાધિ હતી? દશરથ રાજાએ પોતે પોતાના ચહેરાને કીધું કે કેમ મોડું કર્યું છે? કેમ મને ખબર ન પડવા દેતી? દીકરો નથી, આ બધી મિલકત ભેગી કરીને હું કોને આપીશ? આવા પવિત્ર વિચારો આજ દશરથને જોતા જોતા કરે. તમાચો માર્યો, મોએ દિશા બદલી નાખી. સાંભળો સજ્જનો, મોઢાએ તમાચો માર્યા પછી દિશા બદલી નાખી. ઉગાડે માથે ને ઉગાડે પગે ગુરુ પાસે જઈને બે હાથ જોડીને ઊભા. ગુરુ ઊભા થઈ ગયા કે મહારાજ આવો અવિવેક તો મેં પહેલી વખત જોયો. ઉગાડે પગે ઉગાડે માથે, ગુરુને દ્વારે, ગુરુને દ્વારે. મોટી બેન જાય જરા વિચાર કરીએ. જેને શરણે માથું મૂકીએ એને શું આપીએ? 10 રૂપિયા 5 રૂપિયા એ ભિખારી સમજીને એને ન આપીએ. માથું જેના શરણમાં મૂકીએ છીએ એને. દેશ દેખાડ્યો ગુરુએ, મન સૂતેલો જગાડ્યો. સૂતો રે જગાડ્યો. એ અમર પુરુષ ઓળખાયો. બુડતામાંથી મારા જગાડ્યો જીવને. આ શરીરમાં અમર કોણ છે અને છે તો એ ક્યાં છે? આ નાભીનો શ્વાસ કોની સાથે જોડાયેલો છે? આખા પ્રાણી માત્રનો શ્વાસ, એનું નામ વિશ્વાસ છે. એ વિશ્વાસ મારી અંદર મને શ્વાસ આપવા આવ્યો છે. મને સૂતેલો જગાડ્યો. સૂતો જગાડ્યો. અમર એ મરે નહીં એવું ઘર મને એ મારા ગુરુએ અમર પુરુષ ઓળખા. ગુરુજીનો મહિમા
બચાવ્યો આ જમડાના કોણ જમડા આ ઇન્દ્રિયો આસક્તિ સાથે જમડાના હાથેથી છોડા ધન્ય ગુરુ દાતા મારા ધન્ય ગુરુદેવા ગુરુજીએ સત્ય નામ સુના सजनों सदगुरु का एक देश है वहाँ है देश है सदगुरु का एक देश है वहाँ बसी सके जन कोई कौआ हंसा होत है पण जात बरन कुल खोए कागड़ा हंस बनी जाए पण केवी रीते जात बरन कुल खोई जब लगनाता जाति का तब लग भक्तन होई जब लगनाता जाति का तब लग भक्तन होई नाता तोड़ हरि भजे शरीर देह इंद्रियादिक सामाजिक संसारिक नाता तोड़ ए ઊંઘી જાય ને બદલે ઐશ્વર્ય શરણાગતિથી સ્વીકારી લે નાતા તોડ હરિ ભજે સાધ કહાવત સોઈ हद चले मानवी दो हद चले साध हद में रहवे ने दो हद खेले ताका मता यगाज ए गुरु जी सत्य नाम सुना गुरु जी नो महिमा घड़ी घड़ी गाओ ए मारा पंडना प्रायश्चित हाँ दशरथ राजा प्रार्थना करे छे अरे महाराज आवी रीते उगाड़े पगे उगाड़े में छे
કે આ ગુરુદેવ એક જ સવાલ લઈને આવ્યો ને એક જ જવાબ માંગવા આવ્યો. શું સવાલ છે કહો મહારાજ? દશરથ રાજાએ કહ્યું, ગુરુદેવ, આ દશરથજીના ભાગ્યમાં, દશરથના ભાગ્યમાં પુત્ર સુખ છે કે નથી? હોય તો હા પાડો. શું કરવું મને કહો. ન હોય તો ના પાડો. જિંદગીમાં નામ નહીં લઉં. વશિષ્ઠ બાપજી કહે છે, અરે મહારાજ, આવી પીડા તમને ઉપડે એની હું રાહ જોતો હતો. આ અત્યારે જે પીડા ઉપડી છે ને પુત્રેષણાની, આવી પીડા ઉપડે એની રાહ જોતો તો. મહારાજ કહો દશરથજી, કેટલા પુત્ર જોઈએ છે? કેટલા જોઈએ છે? દશરથ મહારાજ કહે, એક જ વારસદાર, મારા કુળનો દીવો, કુલ દીપક એક જ જોઈએ. વશિષ્ઠ બાપજી કે 4 આપું, 4 આપું, 4. એક નહીં 4 આપું, પરંતુ મહારાજ આવી પીડા અખંડ રાખો તો ભગવાન તમારા ઘેર દીકરો થઈને આવે. આવું કરી દઉં. ગુરુ કહે, આવું કરી દઉં. કોઈ અંતર ના ઓરડાવો ઘાડો મારા હંસો, ન કલંક રમવા આવે છે. અંતર ના ઓરડા ઘાડો મારા હંસો, નકળંગ રમવા આવે છે. નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, કુમકુમ પગલા લાવે છે. વાલો કુમકુમ પગલા લાવે છે. દીકરો જોઈએ છે ને, કુળનો દીપક જોઈએ છે, કુળની લક્ષ્મી જોઈએ છે ને. આવો નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, કુમકુમ પગલા લાવે છે. કુમકુમ પગલા લાવે છે. અંતર ના ઓરડાવો ખાડો મારી બાયું, નકલંગ રમવા આવે છે. ગાડો મારી બાયો, નકળંગ રમવા આવે છે. નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, કુમકુમ પગલા લાવે છે. કુમકુમ પગલા લાવે છે. ક્યાંથી આવે છે? કોણ આવે છે? ક્ષીરસાગરની શેષ સૈયાથી, ક્ષીરસાગરની શેષ સૈયાથી, ક્ષીરસાગરની શેષ સૈયાથી, ક્ષીરસાગરની શેષ સૈયાથી, લખણો લક્ષ્મી વર જાગે છે.
લાખેણો લક્ષ્મી વર જાગે છે લાખેણો લક્ષ્મી વર જાગે છે લાખેણો લક્ષ્મી વર જાગે છે મર્યાદાનો વિવેક બતાવી મર્યાદાનો વિવેક બતાવી રઘુપતિ હૃદયે લગાડે છે રઘુપતિ હૃદયે લગાડે છે અંતરના ઓરડા ખાડો મારા હંસો હંસો નકલંગ રમવા આવે છે અંતરના ઓરડા ખાડો મારા હંસો નકલંગ રમવા આવે છે નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે કુમકુમ પગલા લાવે છે કુમકુમ પગલા લાવે છે મથુરાની જેલમાં દેવકીજીએ ચીસ પાડી હે ચતુર્ભુજ મારાથી નહીં જીવાય ચતુર્ભુજ મારાથી નહીં જીવાય એ જ ક્ષણમાં શંખ ચક્ર ગદા પદ્મધારી સચ્ચિત આનંદ ઘન ચૈતન્ય પરમ સત્તાધીશ માં હા એ ચતુર્ભુજ આ જેલમાં મારાથી નહીં જીવાય તમારે ધર્મ સ્થાપવો હોય જે કરવું તે કરો મને મુક્ત કરો મારાથી આ નહીં થાય જેલમાં પ્રસૂતિ જેલનો સંસાર એક એક બાળકને સગો ભાઈ મોતને ઘાટ ઉતારે મારાથી નહીં જોવાય હે ચતુર્ભુજ પ્રસન્નતા પૂર્વક શંખ ચક્ર ગદા પદ્મધારી પરમ સત્તાધીશ હસતા હસતા માને કહે છે કે માં તું જો ધીરજ નહીં રાખે તો આ ધર્મ હું કઈ રીતે સ્થાપીશ માં તું ધીરજ તો રાખ માં થોડી ધીરજ રાખ માં તું જો ધીરજ ન રાખી શકે તો હમણાં જ આ ચતુર્ભુજ સ્વરૂપ મુખી તારા ખોડામાં બાલ મુકુંદ બનીને આવું માં પરંતુ શરત એક છે માં તારા ખોડામાં બાલ મુકુંદ બનીને આવ્યા પછી મારા શરીરનો મોહ ન કરીશ માં મારા શરીરનો મોહ ન કરીશ મને વાલ કરજે મને પ્રેમ કરજે મને હેત કરજે મને તારો બનાવજે પર મારા શરીરનો મોહ ન કરીશ ક્ષણમાં અને એ જ ક્ષણમાં બાલ મુકુંદ દેવકી માની ગોદમાં આવ્યા પણ ચતુર્ભુજ આ વિશ્વના સર્વવ્યાપીનો સ્પર્શ દેવકી માને થયો તા તો દેવકી માં બેભાન બની ગયા એ પરમ સત્તાધીશ મારામાં સમાઈ જાવ નહીં તો હું તમારામાં સમાઈ જાઉં માં મારા શરીરનો મોહ ન કરીશ માં હે ચતુર્ભુજ મારામાં સમાઈ જાઓ તમે મારા બની જાઓ કે મને તમારી બનાવી લો મને માં તમારી માં બનાવી લો માં હજી મારે ધર્મ યુગનો ધર્મ એક એવી ગતિ ઉપર લઈને આવું છું માં તું મને સાથ આપ
મારા શરીરનો મોહ ન કર, મારા શરીરને મારા પિતાજીને આપી દે. ભગવાનનું બોલવું કોઈ ટાળી શકતો નહોતો. દેવકીજી આવું ચૈતન્ય હૃદયને સ્પર્શી ગયેલું, હૃદય એમાં સમાઈ ગયું, હૃદયમાં એને સમાવી લેનારું ચિદાનંદ સ્વરૂપ દેવકી માએ પોતાના પતિ વસુદેવજીને આપ્યું. વસુદેવજી એનો સ્પર્શ કરે છે. वसुदेव तो भावावेश में डूबी गया कि लाला तुम हमारे हो जाओ, नहीं तो हमें तुम्हारा बना लो. लाला तुम हमारे हो जाओ, नहीं तो हमें तुम्हारा बना लो. चित्रभूत स्वरूप कहे छे, बाल मुकुंद कहे छे, पिताजी पिताजी मारा शरीर नो मोह न करो. पिताजी हमणा मथुरानी जेलना कैदीओ जागी जाशे, मथुरानी जेलनी सत्ता जागी जाशे, मारा अवतारનું કાર્ય અધૂરું રહેશે. તમે બેવ મારા માતા પિતા મારી ઉપર એટલો સહયોગ કરો. મને આ યમુના સામે કિનારે ગોકુળના નંદ મહારાજના નંદાલયમાં મૂકી જાઓ. નંદાલયમાં માં જસોદાની ગોદમાં ત્યાં સુતેલી યોગ માયાને પાછા જેલમાં લઈ આવો. પરમ સત્તાધીશનું બોલવું કોઈ ટાળી ન શકે. આવું અદ્ભુત અનુભવ મથુરાની જેલમાં, ગોકુળના મહેલમાં જસોદાજીની કુખમાં સુતેલી યોગમાયાને હટાવી વસુદેવ પુત્રેષણાનું સુખ લઈ, પુત્રેષણાનું સુખ લઈ યોગમાયાને લઈ મથુરાની જેલમાં આવ્યા. ઉલ્કાપાત કરતો કંસ, ક્યાં છે મારો કાળ? કોણ છે મારો કાળ? ભાઈ દીકરી જન્મી છે, દીકરું નથી. લાવો એ દીકરી મારું કાળ ન બને. યોગમાં એને લઈ એક મોટા પથ્થરની શિલા પર પછાડવા જાય છે. યોગ માયા આકાશવાણી બનીને બોલે છે, કંસ કંસ તારો કાળ મથુરામાં નથી, તારો કાળ ગોકુળ પહોંચી ગયો છે. ગોકુળ પહોંચી ગયો તારો કાળ. નકળ રમવા આવે છે, અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો. નકળંગ રમવા આવે છે. પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી, પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી મધુરી મોરલી વગાડે છે. મધુરી મોરલી વગાડે છે. મથુરા રોવે છે ને ગોકુળ મધુરી મોરલી સાંભળે છે. મધુરી મોરલી વગાડે છે. વાલો મધુરી મોરલી વગાડે છે. 11 વર્ષ ને 52 દિવસ પૂરા થયા. અવતારની લીલા આવી ક્યાં?
દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, આ રોતાને છાના રાખે છે, વાલો રોતાને છાના રાખે છે, વાલો રડતાને છાના રાખે છે, વાલો રડતાને છાના રાખે છે, કોઈ અંતરના ઓરડા ઉખાડો મારા હંસો, મારી બાયું લકલંક રમવા આવે છે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, કુમકુમ પગલા લાવે છે વાલો, કુમકુમ પગલા લાવે છે, જતી સતીને સુત ભાવમાં રમાડી, જતી સતીને શુદ્ધ ભાવમાં રમાડી, ગુરુની સત્તા તો જુઓ સજનો, માતાઓ, ભાઈઓ બહેનો, દીકરીઓ, જમાઈઓ, એ સત્સંગીઓ, ગુરુની સત્તા તો જુઓ. એની સત્તા કેટલા જોઈએ તો કે એક જ જોઈએ. ગુરુ કે પણ ચાર આપું, ચાર દીકરા આપું, અને કદાચ ચાર દીકરામાં સંતોષ ના હોય તો ભગવાન તમારા ઘરે દીકરો થઈને આવે, આવું કરી દઉં, આવું કરી દઉં. ગુરુ તો જો ગુરુ દેશ દેખાડ્યો, સુતો જગાડ્યો, અમર પુરુષ ઓળખાવ્યો. આ ગુરુની સત્તા તો જો. જતી સતીને શુદ્ધ ભાવમાં રમાડી, જતી સતીને શુદ્ધ ભાવમાં રમાડી, મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે વાલા, મૂળદાસ જ્યોતમાં બિરાજે છે. માં બનાવી મને ભક્તિ રસ પાયો, માં ધર્મનો મહિમા વધાવ્યો રે. માં બનાવી મને ભક્તિ રસ પાયો, માં ધર્મનો મહિમા વધાર્યો રે. હશે નંદ રાણી જશોદા, કોણ હશે નંદ રાણી જશોદા, એ જેણે લાવો લીધો સવાયો રે. જેણે લાવો લીધો સવાયો રે. શ્રી રામ જય રામ, જય જય રામા, શ્રી રામ જય રામ, જય ગુરુ રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય ગુરુ રામ. તો સજનો, આ તપસ્યા પરિવાર એમનું વાયક વધાવી, એમની પેઢીઓનો આ મનોરથ, એ મનોરથને જ્યોતને અંજવાડે જઈ એને વધાવી. તમે ટ્રાય તો કરજો. આ ગીત ગાયા કરે છે એક ધારો, તો એ જ્યોતના અંજવાડામાં કોણ છે?
એક વખત તો ટ્રાય કરો. આપણા છે ને, આપણા છે ત્રાપસિયા, ધીરુબાપા, મંદરભાઈ, એ પેઢી, એને લાગતા વળગતા પરિવારના કુટુંબીજનો આપણા છે ને, એનાથી ક્યાં આપણે અભડાવવાનું હતું. જઈને જ્યોત પાણી તમે એને અમારી દીકરી, તમે ને અમારી બેન તમે અને આ અમારા સમાય બે છે ને એક વખત બેહીને ટ્રાય તો કરો કે 12 મહિના અમારા બેયની વચ્ચે વાદ વિવાદ જો ન થાય તો જ્યોતમાં બેઠો તો સાચો જા. આ જ્યોતનું અંજવાળું સાચું, પછી અમારે ઘરે અંજવાળું કરશું. અમારે ઘરે બધાને બોલાવીને મહિમા ગાશું અંજવાળાનો. તો આ જ્યોતના મહિમા સાથે અમે અહીં આર્તનાદ એટલે એને પોકાર કરવા, પ્રાર્થના કરવા, કે એ સમસ્ત તપસ્યા પરિવારને, એના સમસ્ત કુટુંબીજનોને પરમાત્મા ઐશ્વર્ય તમારું અંજવાળું એની પેઢીઓમાં પ્રકાશે અને બધા હળી મળીને આત્માના સાચા સુખને, હૃદય ભક્તિને એ અનુભવે એવી પ્રાર્થના સાથે. હે પ્રાણાધાર, હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડે જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું. હું આપની છું. આપ મારા છો. એ પ્રાણાધાર. આપને ખોળે માથું મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડે જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું. હું આપની છું. આપ મારા છો. આપ મારા છો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વા મમ દેવ. શ્રી સદગુરુ ભગવાન પ્રસન્ન રહો. રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. દ્વારિકાધીશ પ્રસન્ન રહો. અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાલ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાલ સ્વરૂપ ગે બિલાલ મહારાજ પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. ભારત માતા પ્રસન્ન રહો. ભારત કે સંતો પ્રસન્ન રહો. ભારત કે તીર્થો પ્રસન્ન રહો. ભારત કે શહીદો પ્રસન્ન રહો. ભારત કે સુફીઓ પ્રસન્ન રહો. ગૌ માતા પ્રસન્ન રહો.
ખોડિયાર માતા પ્રસન્ન રહો, સરસ્વતી માતા પ્રસન્ન રહો, ગાયત્રી માતા પ્રસન્ન રહો, ઉમિયા માતા પ્રસન્ન રહો, નાગેશ્વરી માતા પ્રસન્ન રહો, ચામુંડા માતા પ્રસન્ન પ્રસન્ન રહો. રહો. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. બાપા જય જય સીતારામ, બાપા જય જય સીતારામ, સીતારામ. સત્સાહેબ પ્રસન્ન રહો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ રામ, જય ગુરુ રામ, જય નાગેશ્વરી, જય નાગેશ્વરી, જય ભારત. જય ભારત. બાપાના કૃપા પાત્ર રસોઈયા થઈને ધીરુ બાપા સેવા કરો. એક મનસુખભાઈ કાબરા એ પણ એમ જ સેવા કરતા. અત્યારે લુણાગરિયા બંને ભાઈઓ સેવા કરે. સાચું તમને કહેતા તો ભૂલી ગયો, રામમટીમાં ધૂનને 12 વર્ષ થઈ ગયા. મોટી બેન એ મોટબા ન આવ્યા હોય તો આવજો. રામમટીની ધૂનને 12મું વર્ષ અમે 2 વર્ષ હજી અમે તમારી રાહ જોઈશું. તમે આવો પછી ધૂનને સાચવશું. બીજું એક યાદ કરાવું, હમણાં 1.25 લાખ વિધવા માતાઓની પૂજા રામમટી દ્વારા પૂજ્ય ગુરુદેવ આ પૂજાઓ કરાવે છે. 4 મહિનાથી આજે માંડ 30,000 વીર માતાઓની પૂજા થઈ. હજી 95,000 વીર માતા એટલે વિધવા માતાઓ. તમારી આજુબાજુના કોઈ વિસ્તારમાં, ગામડાઓમાં અથવા તો તમારી સોસાયટીઓમાં સર્વે કરતાં 200-500 એ વીર માતાઓની સંખ્યા થાય એટલે રામમટીને સંદેશો આપજો. આવીને અમે એની ભાવથી પૂજા કરશું, પ્રેમથી એને પ્રસાદ પીરસશું અને એને શું કહેવાય ભેટ પૂજા કરશું. આવી યાદી સાથે રામમટીની ગૌ સેવામાં પણ બધા આશ્રમો મળીને 514 જેટલી ગાયો, એના મંડળો, અમારે રામ પ્રેમ એક ધૂન મંડળ, એ સિવાય મહિલા મંડળો તો સતત ચાલુ છે. આ બધી સેવાઓ ભવિષ્યના વારસદારોને એને સાચો રસ્તો કોમ્પ્યુટરમાંથી, મોબાઈલમાંથી એને જોઈએ એવા સુખ મળે, એને જોઈએ એવા સાચા અનુભવ મળે, એ હેતુથી અમે આવું કરીએ છીએ. સૌને જય સીતારામ કહેતા પહેલાં 1-2 લીટીનું પ્રસાદનું ગીત બોલી લઈએ. થાળ ધરાવું ઉરનાવું મંગનો, થાળ ધરાવો ઉરનાવું મંગનો, થાળ ધરાવું ઉરનાવું મંગનો, થાળ ધરાવો ઉરનાવું મંગનો, આરોગો અંતર્યામી રે, આરોગો અંતર્યામી રે, થાળ ધરાવું ઉરનાવું મંગનો, થાળ ધરાવો ઉરનાવું મંગનો, ઉપરામ થઈને બનો અનુરાગી, ઉપરામ થઈને બનો અનુરાગી, અકર્તા છો
કરતા છો પરમાત્મા, પણ ઉપરામ થઈને અમારે માટે આ કાલાવાલા સાંભળીને પધારો ભગવાન. ઉપરામ થઈને બનો અનુરાગી, ઉપરામ થઈને બનો અનુરાગી. નામ અખંડ બહુનામી રે, નામ અખંડ બહુનામી રે. કાળ ધરાવું મારા ઉરનાવું મંગળો, કાળ ધરાવું મારા ઉરનાવું મંગળો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી રામ જય ગુરુ રામા, શ્રી રામ જય રામ જય ગુરુ રામ. ભણ દેવને અબોલા રાણી, અણઘડ દેવને અબોલ રાણી. સત વચનના સ્વામી રે, સતવચનના સ્વામી રે. થાળ ધરાવો સર્વવ્યાપીનો, કાળ ધરાવું સર્વવ્યાપી. ઓ આરોગો અંતર્યામી રે, આરોગો અંતર્યામી. વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી, વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી. એ વર્ષો છો તમે જીલ ન હરાઈ તમે છો, વાય વાય તમે ઉગ્યા એ તમે, તમને કોઈ ન પહોંચે. વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી, વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી. મૂળદાસ લીલા તમારી રે, મૂળદાસ લીલા તમારી રે. મૂળદાસ લીલા તમારી રે, મૂળદાસ લીલા તમારી રે. થાળ ધરાવો ઉરના ઉમંગનો, થાળ ધરાવો પૂર્ણ ઉમંગનો. થાળ ધરાવો ઉરના થાળ ધરાવો પૂર્ણ ઉમંગનો. હે આરોગો અંતર્યામી રે, આરોગો અંતર્યામી રે. આરોગો અંતર્યામી, આરોગો અંતર્યામી રે. થાળ ધરાવું મારા પૂર્ણ ઉમંગનો. થાળ ધરાવું મારા પૂર્ણ ઉમંગનો. જમો તો જમાડું આનંદ માર માડું જીવન મારા, જમો તો જમાડું આનંદ માર માડું રે જીવન મારા. જમો તો જમાડું આનંદ માર માડું જીવન મારા, જમો તો જમાડું આનંદ માર માડું
જીવન મારા ખલીજો રહેણી ના દામ રે ગુરુ ગમથી ખલીજો રહેણી ના દામ ખેલીજો રહેણી ના દાવ રે ગુરુ ગમથી ખેલીજો રહેણી ના દાવ આજે સપર મોદાડો વાલીડા મારા આજે સફર મોદાડો જીવનજી જમવા આવો પાતળિયા જમવા આવો જીવન મારા જમો તો જમાડું આનંદ માર માડું રે જીવન મારા મોટો જમાડો આનંદ માર માડું જીવન મારા મોટો જમાડું આનંદ માર માડું રે જીવન મારા જીવન મારા હરિ બોલ શ્રી 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 હરિ બોલ. શ્રી હરિ બોલ એ વંદરાવનથી હરિબોલ સ્વામીએ તમને બધાને હરિબોલ કીધા છે. હમણાં અંશુમની બાપુ ઓલા બલૂનમાં ઉતરા દિલ્હી વાળા એણે સમાચાર આપ્યા. આજે બીજા આફ્રિકાથી મહેમાન નાયરોબીથી આવ્યા છે. એક આશ્રમ આપણું ઓલે ગામ કેવું મોમ્બાસા ગામ ઈસ્ટ આફ્રિકામાં ત્યાં ન્યાલીની નદીની કાંઠે છે. ત્યાં રોજ બસો ત્યાંના લુલા લંગડા અપારિંગ એ બધાને રાજમાં રસાવાળા અને ભાત રોજ જમાડે છે. બધા રાજી રહે છે. તમને બધાને યાદ કરે પણ ઓળખતા નથી એટલે ફાફા મારે છે. આપણું એમ જ છે ને લગે ઓળખાતા નથી એટલે ફાફા મારીએ. બીજારે બહુ બને ઘરનારે વાંધો પડે એને ઓળખી નહીં એટલે ફાફા મારી. બીજારે બહુ બને સારામાં સારું બને એના હાટો એના હાટો એના હાટો. હજી પણ જેમ હોય એમ આપણે રામદેવજી બાપાને પ્રાર્થના કરીએ કે બીજો કંઈ કચરો અમારા માથામાં ન આવવા દેતા. તમે રાજી રહ્યો ને એવે અંજવાડે અમને રાખજો. અમારી પેઢીઓને અંજવાડે રાખજો. અમારા પૂર્વજોએ જે અંજવાડા આપ્યા છે એ અંજવાડે અમને તમારી હૃદય ભક્તિ આપજો. જો સૌને જય સીતારામ. સીતારામ.